અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે કોઈ પણ આર્ટ છે ને પોતાની સહજતા ઉપર પહોંચી જાય ને એ એનું લાસ્ટ સ્ટેજ છે કે ભાઈ એ એટલી સહજતાથી બહાર નીકળે. અલા ગામના ધણી એમને એમ થોડા કીધા છે ખમા ખમા. બધા જ મેમરીઝમાં તમે ક્યાં છો? આજે અહીંયા છું નવી મેમરી ક્રિએટ કરવા. શું વાત છે? સો ગાઈઝ, આજે આપણી જોડે છે મૌલિક નાયક અને આઈ એમ વેરી હેપી કે હી કેમ સ્પેશિયલી ફ્રોમ અમદાવાદ. અને બહુ બધી વાતો જાણવા મળશે, બહુ બધી વાતો કરશું આપણે, પણ સૌથી પહેલાં મને એક વસ્તુ જાણવી છે જેના માટે હું બહુ જ એક્સાઇટેડ છું. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વિથ અરિજીત સિંહ? હાઉ વોઝ ઇટ શેરિંગ સ્ટેજ વિથ અરિજીત સિંહ? કહેવાય છે કે અરિજીત સિંહના શોનું નામ હોય છે એમાં લખેલું હોય છે એઝ નેવર બિફોર. that was my experience. અને એની આફ્ટર ઇફેક્ટ એવી હતી કે મને 2 દિવસ લાગ્યા કે એ વસ્તુ બિલીવ કરવા માટે કે હા આ એકચ્યુઅલી થઈ ગયું છે. અને જે એન્વાયરમેન્ટ હતું, ચિરાગભાઈ ખાસ કરીને, ચિરાગભાઈ અને કરણ, એ લોકોએ આખું માહોલ એમણે સેટ કર્યો હતો. અને ઓલમોસ્ટ હિસ્ટ્રી જેવું જ આ વસ્તુ હતી કે એમના મોઢે દાખલા ગવાવા, સંભળાવવા. જ્યારે તમે તમારું કરિયર ચાલુ કર્યું હતું, કોઈ દિવસ આવું તમે ઇમેજિન કર્યું હતું કે તમે અરિજીત સિંહ જોડે સ્ટેજ શેર કરશો, તમે એમને મળશો, તમે એમની જોડે ગાશો? અને આઈ એમ શ્યોર કે તમે બી અરિજીત સિંહના ફેન હશો ને બધાને જ. અરિજીત સિંહ ઇઝ અ લેજન્ડ. તમને શું આવું ફીલ હતું કોઈ દિવસ? મેં મેનિફેસ્ટ કર્યું હતું. વાહ. એક 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 ઇન્સિડન્ટ થયો હતો એવો કે એ ઇન્સિડન્ટ એવો હતો કે મારે બેક સ્ટેજમાં જવાનું હતું. અમારી ટીમ ઓલરેડી પહોંચી ગઈ હતી, પણ ઓબ્વિયસલી એમના પ્રોગ્રામ વખતે પાર્કિંગની પ્રોબ્લેમ્સ એટલી બધી હોય છે. હું મારી ગાડી પાર્ક કરવામાં લેટ થયો હતો અને હું મારી ટીમ સાથે જઈ ના શક્યો. અને એમની સિક્યુરિટી બહુ સારી છે, બહુ સારી છે. તો એ જે જવા ના મળ્યું ને, ત્યારે મેં નક્કી કર્યું હતું કે યાર એક દિવસ છે ને, ભલે અત્યારે જવા નથી મળ્યું પણ હું અહીંયા પરફોર્મ કરીશ, એમની સાથે કરીશ. મારે એ વખતે એવો ગોલ હતો કે એમને ખાલી બેક સ્ટેજમાં એકવાર એકદમ જોવા મળે નજીકથી અને મળવા મળે તો વધારે મજા આવશે. પણ સમહાઉ એક વસ્તુ ફીલ થઈ હતી કે યાર આ જવા ના મળ્યું ને, ખોટું થયું. પણ એ પૂરું થતા થતા લગભગ નહીં 7 થી 8 વર્ષ લાગ્યા. અને મને એટલી તો ખબર છે કે કદાચ પૂરું તો થાય છે, પણ ક્યારે અને કેવી રીતે ને એ જર્ની બહુ પણ આપણે ધારીએ પૂરું તો કરીએ, થાય છે ખરા ये न કે પ્રકારે મેનિફેસ્ટ કરીએ તો એ પૂરું તો થાય છે. સાચી વાત છે. અને મેં આઈ વોઝ પ્રેઝન્ટ દેર, જે શોમાં હું એઝ અ ઓડિયન્સ હતો ઓફકોર્સ. અને હું ત્યાં હતો અને મને એવું એક્સપેક્ટેડ નહોતું કે અરિજીત સિંહ એકદમથી દાખલા ગાશે. અને જેવું દાખલાનું મ્યુઝિક વાગ્યું અને તમારો અવાજ સંભળાયો, મને પહેલાં એવું લાગ્યું કદાચ રેકોર્ડિંગ છે, તમે કદાચ ત્યાં નથી. પણ જેવું તમને જોયા એવું લાગ્યું ઓહો તમે બી સ્ટેજ પર છો. અને એના પછી અરિજીત સિંહે જેવું દાખલા ગાવાનું ચાલુ કર્યું તો આખું માહોલ જ બદલી ગયો. આઈ થિંક એ ઇવનિંગનો સૌથી હેપી મોમેન્ટ ફોર ધ ક્રાઉડ વોઝ દાખલા. ગુજરાતમાં આવીને દાખલા ગાયા. એબ્સોલ્યુટલી. અને મારા માટે પણ એ સ્ટેજ ઉપરની જે આખી ફિલિંગ હતી ને બહુ જ અલગ હતી કે સામટી 50,000 ઓડિયન્સને જોવી. અને હું હજી કહું છું કે મને એ બિલીવ થતા મને 2 દિવસ લાગ્યા હતા. આઈ થિંક દાખલા ઇઝ પ્રીટી ક્લોઝ ટુ યોર હાર્ટ, બિકોઝ આઈ થિંક 9 વર્ષ કે 10 વર્ષ થઈ ગયા છે કે 9 દાખલા હવે આવી ગયા છે. અને તમારો અવાજ જે દાખલામાં છે એ બધાને રિલેટ કરે છે બિકોઝ ઇટ સ્ટાર્ટ્સ વિથ દેટ. તો હાઉ વોઝ યોર જર્ની ફ્રોમ ફર્સ્ટ યર ટુ ધીસ મોમેન્ટ ઇન દાખલા? અને હવે તમે શું વિચારો છો? એવું છે ને કે દાખલા એટલે કોઈ એક વ્યક્તિ છે જ નહીં. દાખલા એવું છે કે એક ડિવાઇન શક્તિ પણ છે અને એક આખું ટીમ વર્ક પણ છે. શું બહુ સારું લાગે છે કે આ આખા એક ઇવેન્ટનો એક પાર્ટ છું. અને દર વર્ષે એક નવા જ પર્સપેક્ટિવથી, એક નવા જ મિનિંગ સાથે આ દાખલા પ્રેઝન્ટ કરવાનું આ સમજણ છે મયુરભાઈની, ઐશ્વર્યાની, અને એમાં પાર્ટિસિપેટ થવું. હું તો મજા જ લઉં છું આને.
અરે મજામાં લોકોને જે મજા આવે છે ને એ સાંભળીને એ કઈ અલગ જ છે. પણ એકચ્યુઅલી મજા એની છે કે તમે તમારું કામ કરતા કરતા મજા નહીં લો ને તો હા. કદાચ સામેવાળાને એટલી મજા લેવાની મજા નહીં આવે. ઇઝ ઇટ પોસિબલ કે આપણે એકવાર એ સાંભળી શકીએ? અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આવ ખડગડે વસુંધરાની કાંકરીએ કાંકરીઓ જેના આગમનની વાટ જોતું હોય ને એ બેટાને કહેવાય છે કે ધ્રિસ્માંગ ધ્રિસાંગ ધ્રિસ્માંગ ધ્રિસાંગ ધ્રિસ્માંગ ધ્રિસાંગ કરતા ડાકલાના તાલે હે માં હે જગદંબા અમે તારા ભગત જનુ તારું આહવાન કરીએ છીએ માં ખમા માડી ખમા. બધા ગુઝબમ્સ આવી ગયા. આઈ થિંક બધાને ગુઝબમ્સ આવી ગયા. અને મેં કોઈ દિવસ નતું વિચાર્યું કે મેં લાઈવ આ વસ્તુ સાંભળીશ, પણ એ દિવસ અરિજીતના શો મને આ ફરી વાર મેં લાઈવ પણ આ બહુ પર્સનલ હતું કારણ કે સામે બેસીને મેં સાંભળ્યું. હવે તમે આ દાખલાને લઈને ઇઝ ધેર એની ફ્યુચર પ્લાનિંગ ધેટ યુ આર ડુઇંગ વિથ ધીસ? બાકીનું બધું મયુરભાઈ ઉપર કેમ કે અમે બધું બસ એ ના કહેવાય મિત્રતાનો કોલ આવે એ બોલાવે એ આઈડિયા શેર કરે એ કન્સેપ્ટ શેર કરે અમે જોડાઈએ તો ઘણી વાર એવું થાય કે આ નહીં લખાતું નથી લખતા એવું લાગે કે હા અહીંયા મજા આવી રહી છે લખી નાખીએ છીએ બોલી નાખીએ છીએ બસ એવું છે કે હવે નવા કન્સેપ્ટ સાથે આવશે તો ડેફિનેટલી યસ દાખલા 10 જો આવી જાય તો મજા આવશે. તમે લોકોએ બધાએ મળીને એક બહુ સરસ પ્રયત્ન કર્યો હતો કે એક ટ્રેડિશનલ ફોક મીટ્સ ઇલેક્ટ્રોનિક બીટ્સ અને એ ફ્યુઝન જે આઈને નીકળ્યું હતું એ લોકોને જે ગમ્યું હતું, જે રીતનું ઇલેક્ટ્રોનિક મ્યુઝિક અને આ દાખલા અને ફોક ને તમારો અવાજ એમાં જે આ કોમ્બિનેશન છે ને એ આઈ થિંક જનતાને બહુ જ ગમે છે. પણ તમને બહુ સરસ વસ્તુ કહું કે આ એક્સપેરિમેન્ટ જ હતો. આના ઉપર કોઈ જ વધારે રિસર્ચ નહીં કશું. રિસર્ચ એટલે બેઝિક રિસર્ચ હતા કે ગીતના શબ્દો શું હશે કેમ કે એમાં રેપ પણ છે. હા, શરૂઆતમાં ડાયરા ફોર્મમાં બોલાયેલી એક વાક્ય પણ છે અને એકચ્યુઅલ દાખલા જે ગવાય છે જેના ઉપર ફૂલ ઓન એક્સપેરિમેન્ટ વિચ આઈ થિંક ધીસ જનરેશન ઇઝ લવિંગ ઇટ. અને આવું જ એક નાનું અમે બી ટ્રાય કર્યું હતું. સો લાસ્ટ યર અમે બી એક ઇવેન્ટ કરી હતી અને પહેલી વાર બરોડામાં અમે એક ગરબા કર્યા હતા. બરોડા સંસ્કારી નગરી છે એટલે અહીંયા બહુ વર્ષોથી ગરબા થાય છે અને ફાઇન આર્ટ્સના ગરબા, જૂના ગરબા, 50 વર્ષ જૂના ઝવેરચંદ મેઘાણીના જે ગરબા ફાઇન આર્ટ્સમાં થાય છે એવી રીતે યુનાઇટેડ વે છે ને બહુ બધા ગરબા થાય છે અને અમે બધા હાર્ડકોર ગરબાના ફેન છે. પણ અમે એવું વિચાર્યું હતું કે લાસ્ટ યર એક એવું ગરબા કરીએ જેની અંદર અમે 50 વર્ષ જૂના ગરબાથી ચાલુ કરીને ફ્યુઝન ક્રિએટ કરીએ જ્યાં 50 વર્ષ જૂના ગરબા, મંડલી, પછી શેરી ગરબા આવે અને તે બાદ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પર ગરબા થાય. આવું એક પ્રયત્ન અમે કર્યું હતું પર પીપલ લવડ ઇટ. લોકોને જે મજા આવી હતી, લોકોએ એને બહુ જ વખાણ કર્યા હતા અને એવરીબડી લવડ કંકુ પગલા. અને કંકુ પગલા, ઓ યસ 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 એવરીબડી જસ્ટ લવડ ઇટ. હવે આ વર્ષે અમે ફરી કરી રહ્યા છે 17 ઓક્ટોબરના અને આ વર્ષે તમારે આવવું પડશે અમારે. એબ્સોલ્યુટલી હું તમને એ જ કહેવાનો હતો કે જો કંઈક જો નવું કરતા હો તો બોલાવજો. ના નવું જ કરીએ છીએ અને તમારા વગરે અધૂરું છે. ના ડેફિનેટલી તમારો ટચ આવશે, ગમશે ડેફિનેટલી. હા તો ચલો શ્યોર કંઈક નવું કરીએ આ વખતે કંકુ પગલા. સો અમે અમુક નવા ટ્રેક્સ બી બનાવી રહ્યા છે. અમારો જે ડીજે છે એ બી થોડુંક કામ કરી રહ્યો છે. એની જોડે મળીને વીલ ટ્રાય ટુ ક્રિએટ સમથિંગ જે લોકોને હજુ વધારે મજા આવે. શ્યોર. બીજું મારે તમને એવું પૂછવું હતું કે તમે યુ આર ઓલરેડી ઇનટુ રાઇટિંગ એઝ વેલ એઝ યુ આર ઇનટુ એક્ટિંગ. થોડું તમારી જર્ની વિશે જાણીએ કે હાઉ ડીડ ઇટ ઓલ સ્ટાર્ટ અને હાઉ ડીડ યુ નો ધીસ હેપન ધેટ યુ આર સચ અ બિગ સ્ટાર નાઉ. સો હાઉ ડીડ ધીસ હેપન? તું એવું ઓફિસ રમતો હતો ઘરમાં, જે ગેસ્ટ આયા હોય, જે ગેસ્ટ વાત કરીને ગયા હોય, તું એઝ ઇટ ઇઝ એમને એક્ટિંગ કરતો હતો. એક્ટિંગ તો ત્યાંથી આવતી હતી. લખવાની બાબત એવી છે કે એ છે ને મજબૂરી હતી. ખાસા ટાઈમ પછી એક જોબની ઓફર થઈ રેડિયોમાં, સ્પાર્કલર લખવાનું હતું. બધે જોબ તો જોઈએ છે. તે સ્પાર્કલર લખવાની બાબતમાં એ જે લખવાનું શરૂઆત ત્યાંથી થઈ અને પ્રોપર રેડિયો ના કરિયરથી લખવાની શરૂઆત થઈ. સો મીનવેલ નાનપણમાં એક્ટિંગ તો કરતા હતા પણ નાનપણથી છે ને ડ્રોઈંગ, સિંગિંગ, તબલા, ડાન્સિંગ આ બધી એક્ટિવિટીઝ ઓલરેડી ધીમે ગ્રો થતી હતી. આર્ટના કોરમાં. હા, પણ
એક્ઝેક્ટ લાઇમલાઇટમાં એ એક્ટિંગ અને આ રાઇટિંગ અત્યારે હાલ ચાલુ છે. તો વધારે તમને અગર હું ચોઈસ આપું કે તમને એક્ટિંગ કરવું છે કે રાઇટિંગ કરવું, તમે શું ચૂઝ કરશો? એક્ટિંગ. એક્ટિંગ. એટલે એક્ટિંગથી તમે એકદમ જોડાયેલા છો. હા, એમાં હવે વધારે મહેનત કરવાની, આમ રિસર્ચ કરવાની જરૂર છે, પણ મહેનત કરવાની જરૂર નથી લાગતી. તો અમે તમારા જે રોલ્સ જોયા છે ને, જેટલા મેં તમારા પરફોર્મન્સીસ જોયા છે, બધામાં મને એવું લાગે કે શું પરફોર્મન્સ છે. એટલે એક્ટિંગ આમ નેચરલી તમારાથી અંદરથી આવતું હોય ને, આમ ઓલું એવું લાગે. કોઈ પણ આર્ટ છે ને, પોતાની સહજતા ઉપર પહોંચી જાય ને, એ એનું લાસ્ટ સ્ટેજ છે કે ભાઈ એ એટલી સહજતાથી બહાર નીકળે છે. સો એક્ટિંગમાં હું એટલે પહોંચી ગયો છું કે ભાઈ એમાં મને કદાચ વધારે એફર્ટ લગાવવાની જરૂર નથી પડતી. રિસર્ચમાં મને સૌથી વધારે મહેનત પડે છે કે ભાઈ એની પાછળનું રિસર્ચ હું કરું. બાકી એને હું બહુ સહજતાથી જ કરું છું, ગમતું નથી. તમે આટલા બધા જે રોલ્સ કર્યા, એમાં તમારો ફેવરેટ કેરેક્ટર કે રોલ કે મેમરી જે તમારી હોય? ટર્નિંગ પોઈન્ટની વાત કરું ને, જસમા ઓડણના નાટકમાં રૂડિયાનું કેરેક્ટર હતું, જે શરૂઆતમાં ઋષિ મુનિ હોય છે, એને રંભા શ્રાપ આપે છે, અને એ જ વ્યક્તિ સાવ કદરૂપો અને ફિઝિકલી બહુ જ વિકૃત હાલતમાં. સો એ બંને રોલ સેમ નાટકમાં કરવા મળ્યા હતા. બહુ જ ફેવરિટ એ કેરેક્ટર છે. મૂવીઝની અંદર લવની ભવાઈનું જે કેરેક્ટર હતું, એ જેમાં પણ વચ્ચે એક નાનકડો એક શેડ આવતો હતો, જેમાં એ થોડું ઇમોશનલ થાય. તો મને એ વસ્તુ બહુ ગમતી હતી. એ મારા એક્સપેરિમેન્ટ નો એક પાર્ટ હતો કે ભાઈ મારે પણ શીખવું છે કે ફક્ત કોમેડી નહીં કરતા ઇમોશન્સને વધારે વેટેજ મળે. દેન હેલારો પિક્ચરમાં ભગલાનું કેરેક્ટર છે. સો એ મારા માટે બહુ જ ટાસ્કફુલ હતું. આખું પિક્ચર બહુ જ સિરિયસ નોટ ઉપર ચાલી રહ્યું હતું, હેવી. એમાં કોમેડી, ઇમોશન્સ, સસ્પેન્સ આ બધું જ બેલેન્સ કરવાનું. તો એમાં બહુ શીખવા મળ્યું કે જ્યારે આવું હોય ત્યારે કોમેડી ઉપર કેટલું વેટેજ રાખો, જેથી કરીને પેલી બાજુ તમે વધારે બેલેન્સ કરી શકો. અને બહુ દિલની બહુ નજીક છે ને મોન્ટુની બિટ્ટુનું મોન્ટુ છે. કારણ કે એક જ પિક્ચરમાં શરૂઆતથી લઈને એન્ડ સુધીમાં એટલા બધા ઇમોશન્સના રોલર કોસ્ટર છે કે એ પરફોર્મ કરતા આમ એના છે ને સૌથી વધારે મહેનત એમાં કરવી પડી હતી. સો આ 3 કેરેક્ટર મારા બહુ જ ખાસ મને વધારે ગમે, જેમાં ઇમોશનલી સૌથી વધારે રમવા મળ્યું. સો બીજું એક કેરેક્ટર છે જે મારા રેડિયોનું કેરેક્ટર છે, બકા ચીકાનું. સો બકો અમદાવાદની પોળમાં રહેતો એક એટલો લોકલ છોકરો છે જે રોજ પોતાની લાઈફથી લડી ઝઘડીને કેટલી ઉપર આવે છે એના ફ્રેન્ડ સાથે. એના લાઈફમાં અત્યારે દિવસમાં જે કંઈ પણ થયું હોય, પણ એ કેટલી ઉપર પોતાના દોસ્તની આગળ વાતમાં હંમેશા જીતે છે. બે આજે આમ કરી નાખ્યું, બે આજે તેમ કરી નાખ્યું, આપણા જેવું કોઈ નહીં. બરાબર. એ કેરેક્ટર મને બહુ જ ગમે. આમાંથી કોઈ બે કેરેક્ટરની 2 લાઈન તમે આમ સરસ કરી શકો? હેલારોની કોની તમે આમાંથી કયા કોઈ બી તમારું ફેવરેટ, કોઈ બી જે તમારાથી નજીક હોય એકદમ. એમનો બધા નજીક છે, પણ એક સૌથી પેલું છે જે સૌથી વધારે કહેવાયો છે, એલા ગામના ધણી એમને એમ થોડા કીધા છે, ખમા. બીજું મેં જોયું છે કે તમે અત્યારે નવું આઈ થિંક ચાલુ કર્યું, તમે ગરબાને બહુ સરસ રીતે એક્સપ્લેન કરો છો તમારા ઇન્સ્ટાગ્રામમાં. અને મેં જોયું ઇટ ઇઝ ક્વાઇટ ટ્રેન્ડિંગ ઓલ્સો, બીકોઝ રાઇટલી યુ સેડ કે બધાને ખબર નથી હોતી કે ગરબા શું છે. બધા ધૂણી તો જાય છે, ગરબા રમી તો રહે છે, પણ એનું મિનિંગ બહુ બધા લોકોને નથી ખબર હોતી. તો વોટ ઇઝ ધ રીઝન દેટ યુ ડીડ ઇટ? અને એમાંથી કોઈ એક ગરબો તમે અગર સરસ એક્સપ્લેન કરી શકો? ઘણી બધી વાર્તા છે. એક ગરબો મેં હમણાં જ એક્સપ્લેન કર્યો હતો, જે મારો બહુ ગમતો ગરબો છે, જેની ઘણી બધી વાર્તાઓ છે એક સાથે, બહુ બધી દંતકથાઓ છે. પણ એ કરવા પાછળનું કારણ એટલું કે મને હંમેશા છે ને પેલી વસ્તુમાં વધારે રસ છે, જે મેં દાખલામાં પણ એ વસ્તુનો પ્રયત્ન કરતા હતા કે તમે મિનિંગ સમજો. મિનિંગ સમજ્યા વગર તમે ફક્ત રમવા ઉપર ધ્યાન આપો એ પણ સારું છે, પણ ક્યારેક સમજીને રમશો ને કનેક્ટ થશો તો કનેક્ટ થશો. અને કોઈ પણ વસ્તુ કનેક્શન સાથે કરશો ને તો એની અસર વધારે સારી થશે. કેમ તાળીવાળા ગરબા છે તો બહુ મોટું સાયન્સ છે કે જ્યારે તમે તાળી પાડો છો તમારા હાથના જેટલા પણ પોઈન્ટ્સ છે, હવે પહેલા જસ્ટ લોજિક છે, ઘણા બધા લોજિક છે, ઘણી બધી વાતો છે, ઘણા બધા વિચારો છે. પણ અમે જાણવા ઈચ્છીએ છીએ કે શું છે આ લોજિક, તો ખબર પડે, લોકોને બી ખબર પડે. પહેલાના સમયમાં છે ને સ્ત્રીઓ ઘરમાં રહીને કામ કરતી, ચૂલા પાસે સતત બેસવું, એ ચૂલાનો ધુમાડો શ્વાસમાં જાય છે. સાયન્ટિફિક રીઝન એ છે કે ત્યારે તમે તાળી પાડો છો તે આંખથી માંડી અહીંયા બધા જ પોઈન્ટ્સ આપેલા છે, ફેફસા, કિડની, આ છે તે છે, બધા જ પોઈન્ટ. તમે જેટલું તાળી પાડીને રમશો એટલા એક્યુપ્રેશર થઈ રહ્યા છે.
જેના કારણે તમારા શરીરની એક એક નાડીઓ ખુલી રહી છે. ઓકે. આ બહુ સાયન્ટિફિક રીઝન છે. ખુલ્લા પગે રમવાનો એક નિયમ છે. ખુલ્લા પગે એટલા માટે તમે ગ્રાઉન્ડેડ રહો છો, મધર અર્થની એનર્જી સાથે તમે કનેક્ટ થાઓ છો. કોઈ પણ ગમતી એક્ટિવિટી જ્યારે તમે કરો છો ને ત્યારે તમારા પોતાનામાં પણ એક એનર્જીનો સંચાર થાય છે. અને એ અર્થિંગ આ બહુ પેલું એનર્જી સર્કલ છે ને એ ઓલમોસ્ટ ક્રિએટ થઈ રહ્યો છે. એમાં પણ આ સર્કલ તો ક્રિએટ થઈ રહ્યો છે, એની સાથે આ સર્કલ પણ ક્રિએટ થઈ રહ્યો છે. તમે વિચારો કે એનર્જી શક્તિના ફેસ્ટિવલમાં આ રીતના આપણે શક્તિની જ પૂજા કરી રહ્યા છીએ, શક્તિ ભેગી કરીને, શક્તિ જનરેટ કરીને. આ બહુ સાયન્ટિફિક છે. મિનિંગ પણ એનો એવો છે કે વચ્ચે કેમ ગરબા શબ્દનો જન્મ થયો છે ગર્ભમાંથી. ગર્ભ, તો ગર્ભનો આકાર કેવું છે? માટલા જેવું. તો આપણે માટલાને ગર્ભ તરીકે સિમ્બોલાઇઝ કરીએ. ગર્ભની અંદર ની ચેતના, દરેક માટલા ગરબો હોય ને, ગરબાની અંદર દીવો મૂકે છે. તો ચેતના જે છે, ચેતનાનો પાવર જે છે એ દીવા તરીકે સિમ્બોલાઇઝ. તો એની પૂજા કરી રહ્યા છે. બહુ સાયન્ટિફિક છે. આધ્યાત્મિક પણ સેમ લેવલે, લોજિકલ પણ એટલું આપણી સંસ્કૃતિ છે ને બહુ સારી છે, સમજવા જેવી છે. જેટલું સમજો એટલું ઓછું છે. હું તો કહું છું કચરું પણ સમજવા જેવું છે. હા, એમાં એક ગરબાની એક વાત એવી હતી કે કેમ પેલો ગરબો દૂધે તે ભરી તળાવડી અને મોતીડે બાંધી પાળે. ઘણી બધી દંતકથા છે. કોઈ કહે છે પાણી ભરવા જતી સ્ત્રીની વાત છે, કોઈક એવું કહે છે કે ગરબે રમવા જતી સ્ત્રીની વાત છે. ઝીલણ ઝીલવા ગયા હતા. ઝીલણ એટલે જે પડી રહ્યું છે પાણી, એને ઝીલવાની વાત છે. કોઈ જગ્યાએ એવી વાત કરી કે ઝીલણ ગરબાનો હરખ ઝીલવા ગઈ હતી એક બેન, એની વાત કરી છે. બહુ બધા, પણ એક વાત, બહુ બધી દંતકથામાંથી એક આ દંતકથા બહુ સરસ મને ગમી હતી કે સોરઠની એક બાઈ છે, આઠમનું નોરતું છે, એને 6 મહિનાનું બાળક છે, અને એને ગરબે રમવા જવાની ઉતાવળ છે. ઘરના બધા કામ આટોપી લીધા, બાળકને ખવડાવી, નવડાવી, ધવડાવી, સુવાડી દીધું. એને સુવાડીને એ ગઈ ગરબે રમવા માટે. ગરબે રમતા રમતા એનો પતિ પણ એના ફળિયામાં બેઠો છે ને એને જોઈ રહ્યો છે કે યાર રમે છે સરસ. ઢોલના અવાજોની વચ્ચે એ ભાઈ સરસ રમી, બહુ સરસ ગરબા રમે 2 કલાક સુધી. અને ઢોલના અવાજોની વચ્ચે પણ એને એના બાળકનો રડવાનો અવાજ આવ્યો. બધો ભૂખ્યો થયો, દોડતી પાછી ઘરમાં ગઈ. ઘરમાં જોઈને ખરેખર રડતો હતો. તમે વિચાર કરો કે એને ગરબા માટે પણ એટલું ઘેલું છે અને માતૃત્વ માટે પણ એટલી ઘેલી છે. એનો ગરબા વાળો હાફ લઈને એ એના બાળક પાસે આવે છે. એ હાંફતા બાર હજુ ઢોલનો અવાજ ચાલુ છે, હજુ એનો રંગ ઉતર્યો જ નથી સાહેબ. એ જે એની જે માલવાની જે એની મજા છે એ હજી ચાલુ જ છે. એની એક કન્ટિન્યુ મજા સાથે એના બાળકને લે છે, ધવડાવે છે. હવે કવિ જેમણે બી લખ્યું છે એને કલ્પનાની આ વસ્તુ છે કે એ જયારે એના બાળકને ધવડાવે છે ને તો છાતી ઢાંકવાનું ભૂલી ગઈ, કેમ કે બહુ ઉતાવળ, હરખ બી છે, ભૂખ્યું બી છે. ઢોલના અવાજ સંભળાય, લોકો તાળીઓનો અવાજ સંભળાય છે, એમ બી છોકરાનો જે એટલા હરખમાં છાતી ઢાંકવાનું ભૂલી ગઈ. ધવડાવતી વખતે એની જે ગળાની મોતીની માળા છે ને, એ બાળક જે દૂધ પી રહ્યો છે એ આખો ફરતે એની જઈ રહી છે. એનો પતિ આ જોઈ જાય છે. તો આ એના પતિના એ જોતાની સાથે એના પતિના મોઢામાંથી નીકળે છે કે દૂધે તે ભરી તળાવડી, એને મોતીડે બાંધી પાળ, કે ઝીલણ ઝીલવા ગયા હતા, ગરબે ઘૂમવા ગયા હતા. શું ગરબા બેઝિકલી વર્ષોથી એવી છે કે તમારા ભીતર રહેલી સારી કોઈ પણ લાગણીને તમે ગરબા દ્વારા વ્યક્ત કરી શકો છો. એ વ્યક્ત થઈ જવું એ બહુ અગત્યનું છે. તમે નહીં માનો, 2-3 ગરબા તો એવા છે જે એવી રીતના લખાયા છે કે બહારવટિયાઓ કયા ગામમાંથી કયા ગામમાં ગયા છે એ
કોઈને કઈ રીતના કહેવું કે ભાઈ આ બારોટો અહીંયા હતો તેથી બીજા ગામ ગયા છે, તો એ ગરબા થ્રુ કહેવાતું હતું. એવા પણ ગરબા છે. એટલે ગરબા ખાલી એક ભક્તિ પૂરતા સીમિત નહોતા રહ્યા, એ એટલા એડવાન્સ થઈ ગયા હતા કે કમ્યુનિકેશનનું કામ કરે છે, શું વાત છે. અવેરનેસનું કામ કરે છે. લોકો એમ કહે છે ને કે યાર ગમે ત્યાં ગરબા ગાઓ, પોસિબલ છે. કેમ કે ગરબામાં તમે કંઈ પણ કહી શકો છો, તો ગમે તો તમે ક્યાંય પણ ગરબા કરી શકો છો. કરી શકો. ગમે તેમ તમે કમ્યુનિકેશન માધ્યમ છે. એટલે આપણે એટલા તો ટેલેન્ટેડ છીએ કે હા. મેં હમણાં જ કીધું હતું ને કે ટ્રાફિકમાં ઉભો હોય છકડાના ચાલુ છકડાનો અવાજ બી ધક 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 આવું બી ચાલતો હોય ને તો તમે એકવાર આમ થઈ જાય. ગરબા ગાવાની ઈચ્છા થઈ જાય, સાચી વાત છે. યસ. લાસ્ટ યર જ્યારે અમે કંકુ પગલામાં લોકોને ગરબા ગાતા જોયા હતા ને, મને એવા લોકોને ઇન્ક્લુડેડ ફીલ કરીને ને આમ લોસ્ટ ફીલ કરીને, જેને આપણે કહીએ ને ગુજરાતીમાં કે ધૂનતા હતા એ લોકો. અને એ જે મેં મારા વિઝનમાં જે છે ને એ બેસી ગયું છે. એ બહુ જ સરસ દ્રશ્ય હતા કે લોકો આમ કેર ફ્રી થઈને ગરબા રમતા હતા, જે મજા આવી હતી લોકોને. ગરબા માટે તો એવું કહેવાય છે કે ગરબામાં જ્યાં સુધી ખોવાશો નહીં ને ત્યાં સુધી તમે મળશો નહીં. મળશો નહીં. સાચી વાત છે. સો આપણે છે ને ઓનેસ્ટશિપમાં જનરલી એવી વસ્તુ વિશે ડિસ્કસ કરીએ છીએ જે કોઈને જ ખબર નથી હજુ, જે તમે કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામ પર નથી નાખ્યું, જે તમારા ફેન્સને નથી ખબર. એવી કોઈ એક વાત જણાવો જે કોઈને જ નથી ખબર, મને બી નથી ખબર, કોઈને નહીં ખબર. મને સાચું કહેવામાં વાંધો નથી, પણ હા એક વસ્તુ છે કે આ વસ્તુ મેં ડિસ્ક્લોઝ નથી કરી ક્યારેય. મને બાય બોર્ન સ્ટેમરિંગનો પ્રોબ્લેમ છે. એવું લાગતું નથી ને કોઈને ખબર બી નથી આ વસ્તુ. હા. ઘણા બધા મિત્રોએ એવું કીધું છે. અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં જ્યારે બંને હીરો હિરોઈન બંને જ્યારે ઇમોશનલ થાય છે ને ત્યારે લોકોની જીભ ચોંટે છે, હકલાય છે. યાર આ તો ગપ્પા જ હતા. ત્યારે મેં એમને કીધું ના સાચું છે. જ્યારે તમારો માઇન્ડ ઉપરનો કંટ્રોલ જતો રહે ને, ઇમોશન્સ જ્યારે બહુ હાવી થઈ જાય ને, થાક હાવી થઈ જાય કાં તો ઇમોશન્સ હાવી થઈ જાય, ત્યારે ત ત ફ ફ ચાલુ થઈ જાય. તમે પર્ટિક્યુલર અમુક વર્ડ્સ ઉપર અટકતા હો એ જ આવી જ જાય છે. સો હા, મને સ્ટેમરિંગનો પ્રોબ્લેમ પહેલેથી બાય બોર્ન છે કે ભાઈ નાનપણથી જ ફ થઈ જાય છે અમુક વર્ડ્સ ઉપર. બહુ મહેનત કરીને આને બહુ જ કંટ્રોલમાં લાવીને. શું વાત છે. સો આ એક બહુ સરપ્રાઈઝ વાત છે કે સ્ટેમરિંગ હોવા છતાં રેડિયોમાં પણ બિંગ એઝ એન આરજે કામ કર્યું છે, એક્ટિંગ પણ કરી છે. કદાચ એક્ટિંગમાં મારી ડાયલોગ ડિલિવરી તમે જોશો ને બહુ અલગ લાગશે, પણ એ આખું એને જ આભારી છે કે ભાઈ જે મારી સ્ટેમરિંગ વાળી જે જગ્યા છે ને એને હું અવોઇડ કરું છું, એવી રીતના કવર કરું છું જેથી કરીને એ અલગ લાગે છે. એટલે બહુ સરસ વસ્તુ કહેવાય કે તમે એ વસ્તુને એની ઉપર જીત હાસિલ કરી છે કે કોઈને ખબર જ નહીં પડી કે આ વસ્તુ છે કોઈ દિવસ. એટલે યુ હેવ વર્કડ ઓન ઇટ સો વેલ કે નોબડી નોઝ અબાઉટ ઇટ. અને આજે તમે ના કીધું તો કોઈને ખબર બી ના હોત આ વસ્તુ. એટલું આમ તો નતું પડવા દેવાનું, પણ મને એવું છે કે ખબર પડીને બી શું વાંધો. સાચી વાત છે. સો થેન્ક યુ સો મચ. આઈ થિંક દેટ વોઝ ઇટ. થેન્ક યુ કે તમે અમદાવાદથી સ્પેશિયલી આવ્યા, સમય કાઢ્યો, કોફી પીધી અમારી જોડે અને આટલી બધી વાર્તા કરી અમારી જોડે, જેમાં આઈ એમ શ્યોર કે લોકોને તો મને જેટલી મજા આવી એટલી જ લોકોને બી મજા આવશે. મને તો હજી વધારે મજા ત્યારે આવશે કે જ્યારે કંકુ પગલામાં કંઈક કરીએ નવું મસ્ત. કંકુ બહુ ઈચ્છા પગલામાં છે. લોકોને મજા કરાવી દઈએ. હા હા હા, મને ત્યારે બહુ મજા આવશે. આપણે કંઈક કરીએ મસ્ત. ડેફિનેટલી. અમદાવાદમાં કામ કર્યું છે, બરોડામાં કામ સરસ. બરોડા મારાથી વડોદરા કેમ ભૂલી જાય. બરોડા સેમ જ છે. સો દેટ વોઝ ઓનેસ્ટ સિપ એટ વર્ક ગ્રુપ. થેન્ક યુ સો મચ.